ચણાનું શાક અત્યારે કમ્પ્લીટ કરવામાં આવ્યું છે। જો બટેકાનું શાક બનાવવામાં આવ્યું છે। જો જે દાળ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને તેનો વઘાર છે ને આ જગ્યા ઉપર અત્યારે કરવામાં અમે જોવો ને તો ખૂબ જ સરસ મજાની છે ને ચોખ્ખા ઘીની અંદર છે ને ફાડા લાપસી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। લાઈવ ભજીયા અત્યારે તળાઈ રહ્યા છે। કેરીનો રસ, ધાણા, ગાંઠિયા, મોહનથાળ। જય માતાજી મિત્રો, શિવાંશી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે જે વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા જે પાલીતાણા મુકામે ચાલી રહી છે ને તેની અંદર જે લાખો માણસોનો હરિભક્તોની જે રસોઈ અત્યારે તૈયાર કરવામાં આવી છે, તો કઈ રીતે જે રસોઈ તૈયાર થઈ છે તે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો જોવો ને તો ખૂબ જ મોટો જબર વિશાળ ડોમની અંદર છે ને અત્યારે જે રસોઈ બનાવવામાં આવી રહી છે। બાકી તમે જો આ જગ્યા ઉપર છે ને બકાલાનો સ્ટોક કરવામાં આવ્યો છે। રીંગણા, ટમેટા, તમે જો બટેટા, પછી અહીંયા જો અત્યારે માતાઓની બહેનો છે ને કાકડી સુધારવામાં આવે છે। અહીંયા જો આપણે ગાજર ખોલે છે। ફાઇનલી મિત્રો તમે જોવો ને તો અત્યારે જે દાળ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને તેનો વઘાર છે ને આ જગ્યા ઉપર અત્યારે કરવામાં આવશે, તો તે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ। હું તમને લાઈવ બતાવીશ કઈ રીતે જે વઘાર કરવામાં આવે છે દાળનો। બાકી તમે જો અત્યારે આમાં પાણી ઉમેરવામાં આવી રહી છે અને અત્યારે જો તમે જે ગરમ મસાલો આ જગ્યા ઉપર ઉમેરવામાં આવે છે। જો ગરમ અત્યારે છે ને દાળનો વઘાર થઈ રહ્યો છે। અત્યારે તમે જો ચણાનો લોટ અત્યારે જે આટી નાખવામાં આવી રહી છે એમાં। આદુ લસણની જે ચટણી અત્યારે ઉમેરવામાં આવી રહી છે। જોવો તો હળદર, મીઠું, લહણ, મરચું આ બધી વસ્તુ જે મિક્સ મસાલા અત્યારે ઉમેરવામાં આવ્યા છે। અને હવે જે આમાં તમે જુઓ તો દાળની અંદર ટમેટા અત્યારે ઉમેરવામાં આવેલા છે। તો તમે જુઓ તો ટમેટાની ગ્રેવી ઉમેરવામાં આવી છે। ફાઇનલી મિત્રો અત્યારે તમે જોવો ને તો ખૂબ જ સરસ મજાની છે ને ચોખ્ખા ઘીની અંદર છે ને ફાડા લાપસી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે જોવો તો કાજુ બદામ અત્યારે છે ને નાખીને જે ફાડા લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે ચોખ્ખા ઘીમાં। આવી ભક્તો માટે તમે મિત્રો જોવો ને તો એક ટ્રેક્ટર ભરીને જે અત્યારે બુંદી કમ્પ્લીટ કરવામાં આવી છે ને એક જેટ તેની બાજુમાં તમે જોવો ને તો જે મોહનથાળનું ટ્રેક્ટર ભરીને કમ્પ્લીટ છે। જો મોહનથાળનું આખું ટ્રેક્ટર ભરેલું છે અને આ જગ્યાઓ ઉપર ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે। અને અહીંયા તમે જુઓ તો ભજીયા અત્યારે બપોર માટે બની રહ્યા છે। અત્યારે મિત્રો તમે જુઓ તો જે ગરમા ગરમ લાઈવ ભજીયા અત્યારે તળાઈ રહ્યા છે। અને અહીંયા તમે જુઓ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। અને આ જગ્યા ઉપર છે ને બટેટાની પતરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ। જુઓ તમે હવે છે ને મિત્રો આપણે જે આજે બપોરના રસોડામાં છે ને અત્યારે જે કઠોળમાં ચણાનું શાક થાય છે, જુઓ તમે અત્યારે ચણાનું શાક અત્યારે બની રહ્યું છે। અને જો આ જગ્યા ઉપર ચણા બફાઈ ગયા છે અને અત્યારે ચણાના આ ગ્રેવીમાં ઉમેરવામાં આવી રહ્યા છે। જો ચણાના 2 ટોપ ભરાઈ ગયા છે। જો મિત્રો અત્યારે છે ને ટમેટા ઉમેરવામાં આવી રહ્યા છે રસોડામાં। આ બટેકાના શાકની અંદર અત્યારે તમે જો જીરું પાવડર અત્યારે ઉમેરવામાં આવી રહ્યો છે। બટેટાનું શાક છે ને અત્યારે કમ્પ્લીટ હવે થઈ ગયું છે અને આ જગ્યા ઉપર ચણાનું શાક અત્યારે બની રહ્યું છે। ફાઇનલી મિત્રો હવે છે ને તમને રોટલી વિભાગની અંદર લઈ જઈ રહ્યો છું। તમે જુઓ તો રોટલી અત્યારે બની રહી છે।
જો તમે અહીંયા છે ને રોટલી સેડવાઈ રહી છે. આ લોકો છે ને જો રોટલી વણે છે, ત્યાર પછી અહીંયા સેડવાય છે, ત્યાર પછી આ ભાઈ છે ને જો ઘી લગાડી રહ્યા છે રોટલીમાં. જો આ ટોપે ટોપ છે ને બધા રોટલીના ભરેલા છે. જો મિત્રો આ છે ને રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. જો તમે મશીન જો મિત્રો આ છે ને જે ચણાનું શાક અત્યારે કમ્પ્લીટ કરવામાં આવ્યું છે. જો ઉપર જીરું પાવડર અત્યારે ભભરાઈ દેવામાં આવ્યો છે ને શાક થઈ ગયું છે કમ્પ્લીટ. ને ત્યાર પછી આ જગ્યા ઉપર છે ને જે બટેકાનું શાક બનાવવામાં આવ્યું છે. તમે જો બટેટાનું શાક કર્યું ભાઈ. ત્યાર પછી આગળ છે ને હમણાં દાળ બનાવવામાં આવશે, તે પણ હું તમને બતાવવાનું છું. તે પહેલાં તમે જો આ છે ને બટેટા ફોલવાનું મશીન છે, જે બટેટા કટિંગ ઓટોમેટિક કરી દે. અને બધી રસોઈ છે ને એ દેશી લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. અને તમે જો બધી જગ્યા કમસે કમ છે ને એક લાઇનમાં 8-10 જે છે ને તે સુઈલું છે. બાકી તમે જો વિશાળકાય ડોમની અંદર છે અત્યારે રસોઈ બનાવવામાં આવી રહી છે. દાળ ભાત શાકની અંદર છે ને ગરમ મસાલા બધા ઉપયોગ થતા તમે જુઓ તો આ જગ્યા ઉપર જે સ્ટોક કરવામાં આવેલો છે. ફાઇનલી મિત્રો હવે છે ને હું તમને જે ભોજન પ્રસાદ વિભાગ તમને બતાવવા જઈ રહ્યો છું. આમ તમે જો આ છે ને એ યજમાન પરિવારો માટે છે, ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. જો યજમાન પરિવારો માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યજમાન પરિવાર માટે તમે જોવો ને તો મિત્રો ખૂબ જ સરસ મજાની છે ને જે કેરીનો રસ, ગોળ ધાણા, ગાંઠિયા, મોહનથાળ, રોટલી, સલાડ, 2 જાતના શાક, પાપડ, દાળ ભાત અને છાશ.